टॉप स्टॉक्स की डिटेल्स जानिए सहयोगी नीरज અને આરતી પાસેથી। આપણને ગુડ મોર્નિંગ નીરજ, क्या स्टॉक्स पर आज फोकस? जी, आज શરૂઆત ફરી પાછા ગેસ સ્ટોક્સથી જ કરીએ, કારણ કે જો ગઈકાલે સાંજે આપણને એક નિવેદન આવતું દેખાયું કતાર એનર્જી તરફથી કે તેમણે આવનારા કેટલાક સમય માટે અહીંયાથી ઉત્પાદન જે છે તેમનું નેચરલ ગેસનું એ બંધ કરવાની જાહેરાત અહીંયાથી કરી છે, ફોર્સ મેજ્યોર જાહેર કર્યું છે, એટલે કે આકસ્મિક કારણોસર તેઓ ઉત્પાદન અહીંયાથી અટકાવી રહ્યા છે। હવે થોડા દિવસ પહેલાં અહીંયા આપણને એક ડ્રોન હુમલો પણ થતો દેખાયો હતો, જેની અસરને કારણે થોડા વખત માટે ઉત્પાદન અટકાવવામાં આવ્યું હતું, પરંતુ અત્યારે થોડુંક અનિશ્ચિત કાળ માટે ઉત્પાદન અટકાવવામાં આવ્યું છે, એટલે એના પર એક ફોકસ રહેશે। ગઈકાલે આપણે જે ઘણી બધી ચર્ચા કરી ગેસ સ્ટોક્સમાં, એની અંદર પણ આપણે વાત કરી હતી કે ઓલમોસ્ટ 50% જેટલું જે પુરવઠો છે આપણને અહીંયાથી કતાર એનર્જીથી આવતો જોવા મળે છે, એટલે એ બધાની અસર આજે ફરી પાછી તમને ગેસ સ્ટોક્સ પર આવતી જોવા મળશે। ગઈકાલે ઓલરેડી પેટ્રોનેટ એલએનજી મહાનગર ગેસ જેવા સ્ટોક ખાસા એવા ઘટી ગયા હતા। ગુજરાત ગેસ, આઈજીએલ, ગુજરાત ગેસમાં થોડીક રિકવરી આવી હતી, પરંતુ આઈજીએલની અંદર આપણને ઘટાડો આવતો જોવા મળ્યો હતો, એટલે એ બધા સ્ટોક્સ આજે ફરી પાછા ફોકસમાં રહેશે, ધ્યાન રાખજો। અને આ બધાને પગલે ગુજરાત ગેસ દ્વારા ફરી પાછી એક નવી એડવાઇઝરી અહીંયાથી જાહેર કરવામાં આવી છે। ગઈકાલે આપણે વાત કરી હતી કે 50% ઇન્ડસ્ટ્રીયલ જે ગેસનું સપ્લાય છે એ કાપ મૂકવાની વાત તેમણે કરી હતી, પરંતુ આજે જે ફરી પાછી એમણે વાત કરી છે એમાં પણ એમણે ફોર્સ મેજોર નોટિસ જ જાહેર કરી છે, એટલે એમણે પણ જે ખાસ કરીને જે ઔદ્યોગિક એકમો છે એ બધાને ગેસ સપ્લાય બંધ કરવા માટેની વાત અહીંયાથી કરી છે આકસ્મિક કારણોને લઈને, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખવાનો જો કે અહીંયાથી ગુજરાત ગેસનું એવું પણ કહેવું છે, જે એમણે નોટિસ મોકલી છે કે આ યુદ્ધ કંપનીના હાથમાં નથી, એટલે ખાસ કરીને ઇન્સ્યોરન્સ પણ તેમને અહીંયાથી નથી મળવાનો, એટલે એના પર એક ફોકસ રાખજો। ગઈકાલે એક નીચલા સ્તરેથી ચોક્કસથી રિકવરી આવતી જોવા મળી હતી, પરંતુ આ જે સમાચાર ગઈકાલે ફરી પાછા આવ્યા છે એને લઈને થોડીક ચિંતા અહીંયાથી રહેતી દેખાશે, એટલે ગેસ સ્ટોક્સની અંદર ગુજરાત ગેસને પણ આજના દિવસે ફોકસ રાખીશું। બીજી તરફ સુંદરમ ફાસ્ટનર્સ, ખાસ કરીને આ સ્ટોકને અહીંયાથી તમારે ફોકસમાં રાખવાનો છે। એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડ દ્વારા બ્લોક ડીલ દ્વારા લગભગ 2% હિસ્સો અહીંયા 358 કરોડની અંદર વેચ્યો છે। બીએસસી પર 187 કરોડમાં, એનએસસી પર 171 કરોડમાં હિસ્સો વેચતો જોવા મળ્યો છે। 832ના પ્રાઇસ પર આ બ્લોક ડીલ થઈ હતી, અને ડિસેમ્બર 2025 સુધીમાં એચડીએફસી એએમસીએ લગભગ 7.6% જેટલો હિસ્સો વેચ્યો હતો, જેની અંદર આ બધા હિસ્સો વેચાણના સમાચાર આવી રહ્યા છે, એટલે ધ્યાન રાખતા રહીશું આજે અહીંયા કે આપણને કેવી અસર આવતી જોવા મળે છે। ગઈકાલે તો એક દબાણ સાથેનું કામકાજ અહીંયાથી હતું। બીજી તરફ એચયુએલ પર નજર રાખજો। એચયુએલ હિન્દુસ્તાન યુનિલિવર પર ન્યુટ્રિશન લેબની અંદર સંપૂર્ણ હિસ્સો 307 કરોડની અંદર તેમણે વેચી દીધો છે। 12 ફેબ્રુઆરી 2026નો હિસ્સો વેચવાની યોજના વિશે તેમણે જાણકારી આપી હતી, અને અત્યાર સુધીમાં આ સંપૂર્ણ હિસ્સો વેચાઈ ગયો છે, એટલે ખાસ ધ્યાન એ રાખવાનું રહેશે કે જ્યારે પણ આ કંપનીના Q4ના રિઝલ્ટ આવશે ત્યારે એકવારના લાભ કે વન ટાઈમ ગેઇન તરીકે એક મોટી રકમ આપણને આવતી જોવા મળશે, ધ્યાન રાખીશું। કમ્પ્લીટલી આ કંપની હવે ન્યુટ્રિશન ફેક્ટ લેબમાંથી બહાર થઈ ગઈ છે, એટલે એના પર ફોકસ રહેશે। બીજી તરફ ભારત ફોર્જ પર નજર રાખજો, એટલા માટે કે ફેબ્રુઆરીની અંદર નોર્થ અમેરિકામાં ક્લાસ 8 ટ્રકના જે ઓર્ડર છે એમાં 47%નો મંથ વધારો થયો છે, અને યર ઓન યર બેઝિસ પર 159% વધારો થયો છે। 47,200 યુનિટનો ઓર્ડર મળ્યો છે, જે સપ્ટેમ્બર 2022 પછીનો સૌથી મોટો ઓર્ડર છે, એટલા માટે ખાસ કરીને અહીંયાથી ભારત ફોર્જ છે કે રામકૃષ્ણ ફોર્જિંગ છે, આ બધી ફોર્જિંગ કંપનીઓ આજે તમને ફોકસમાં રહેતી દેખાઈ શકે છે। જ્યારે બજારની અંદર આજે એક રિકવરીના સંકેતો આપણને મળી રહ્યા છે, ત્યારે ચોક્કસથી આ કાઉન્ટર સાથે તમને એક પોઝિટિવનેસ દર્શાવી શકે છે, એટલે એના પર એક ધ્યાન તમારે ખાસ કરીને રાખવાનું છે। આ ઉપરાંત તમારે બીએસસી પર પણ ફોકસ રાખજો, કારણ કે એક નવો વાયદાનો કોન્ટ્રાક્ટ લઈને આવી રહી છે સેન્સેક્સ નેક્સ્ટ 30 ઇન્ડેક્સ પર સેબી દ્વારા મંજૂરી મળી ગઈ છે। ઓલરેડી આપણે સેન્સેક્સ, બેન્કેક્સ ને બધા કોન્ટ્રાક્ટ જોઈ રહ્યા છીએ, એક વધારે કોન્ટ્રાક્ટ અહીંયાથી એડ થતો જોવા મળી રહ્યો છે વાયદાની અંદર, ધ્યાન રાખીશું કઈ રીતે આપણને ત્યાં પણ એક ટ્રેક્શન રોકાણકારોનું આવતું જોવા મળે છે, એટલે એ બધા પર ફોકસ રહેશે। પરંતુ ચારની જે યુદ્ધની પરિસ્થિતિને લઈને ફરી પાછા ગેસ સ્ટોક્સ આજે ફોકસમાં આવ્યા છે, એના પર જ આપણે નજર રાખવાની છે। પરંતુ આરતી, તમારી પાસે પણ ઘણા બધા સ્ટોક્સ ખાસ ક્યાં નજર આજે? જી, એને પણ ઘણા બધા કાઉન્ટર છે। શરૂઆત રામકી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે કરીએ તો અહીંયા પોઝિટિવ સમાચાર કંપની માટે આવતા દેખાઈ રહ્યા છે, જ્યાં કંપનીને મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રીયલ ટાઉનશીપ લિમિટેડ પાસેથી ઓર્ડર મળ્યો છે। 1,0401 કરોડની આસપાસના ઓર્ડર કંપનીને મળતા દેખાઈ રહ્યા છે। અહીંયાથી એને લીધે એક ફોકસ રાખવાનું રહેશે। રાયગઢ સ્થિત જે દીધી પોર્ટ છે એના ઇન્ડસ્ટ્રીયલ એરિયાને ડેવલપ અહીંયાથી કંપની હવે કરતી જોવા મળશે। સાથે આ પ્રોજેક્ટ દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર
ફ્લોરનો એક મોટો પાર્ટ અહીંયાથી બનતો આપણને જોવા પણ મળતો દેખાઈ શકે છે. એટલે ધ્યાન રાખવાનું રહેશે. પોઝિટિવ સમાચાર છે કંપની માટે. જે રીતે ઓર્ડર મળ્યા છે એને લીધે એક ફોકસ રામકી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર રાખવાનું છે. નેક્સ્ટ કાઉન્ટર વોડાફોન આઈડિયા છે. રેટિંગ અપગ્રેડ કરવાના સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે, જ્યાં આઈસીઆરએ વોડાફોન આઈડિયાનું ક્રેડિટ રેટિંગ અપગ્રેડ કર્યું છે અને અપગ્રેડ કરીને BBB અહીંયાથી કરવામાં આવ્યું છે. આઉટલુક પોઝિટિવ રાખ્યું છે. લાંબા ગાળાના ફંડ આધારિત ટર્મ લોન માટે ખાસ કરીને ક્રેડિટ રેટિંગ જે BBB માઇનસ હતું ત્યાંથી BBB અહીંયાથી કરવામાં આવ્યું છે અને આઉટલુક ખાસ કરીને પોઝિટિવ રાખવામાં આવ્યું છે. તો આજે ધ્યાન વોડાફોન આઈડિયા પર પણ રાખવાનું રહેશે. નેક્સ્ટ સાયન્ટનું કાઉન્ટર છે. ઓર્ડર મળવાના સમાચાર અહીંયા પણ આવતા દેખાઈ રહ્યા છે. NCLT પાસેથી ઇન્ફોટેક HALને બંધ કરવાનો આદેશ અહીંયાથી મળતો દેખાયો છે. સાયન્ટ અને HALના જોઈન્ટ વેન્ચર આ બંનેની જોઈન્ટ વેન્ચર કંપની છે ઇન્ફોટેક HAL, જેને અહીંયાથી બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. આ જોઈન્ટ વેન્ચરની શરૂઆત એરોસ્પેસ અને ડિફેન્સ ક્ષેત્રમાં એન્જિનિયરિંગ સર્વિસ પૂરી પાડવા માટે જે છે તે અહીંયાથી કરવામાં આવી હતી ને આને ખાસ કરીને જોઈન્ટ વેન્ચરને ઓર્ડર પણ મળ્યો છે. 28 ઓગસ્ટ 2025ના ઇન્સોલ્વન્સીની પ્રક્રિયામાં ખાસ કરીને મૂકવામાં આવી હતી અને યોગ્ય ઉકેલ નહીં આવવાથી લિક્વિડેશન જે છે એના આદેશ આપવામાં આવ્યા છે. તો ધ્યાન રાખવાનું રહેશે સાયન્ટ માટે. અહીંયા જે HAL અને સાયન્ટની જોઈન્ટ વેન્ચર કંપની છે ઇન્ફોટેક HAL એને બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. તો ધ્યાન રાખવાનું રહેશે. આ સાથે પોલીકેબની વાત કરી લઈએ તો અહીંયા ટેક્સ ડિમાન્ડ નોટિસ મળી છે. સાથે કંપનીને મુંબઈ ઇન્કમટેક્સ વિભાગ પાસેથી આ ટેક્સ ડિમાન્ડ નોટિસ આપવામાં આવી છે. અસેસમેન્ટ યર 2024-25 માટે કુલ 327.45 કરોડની આ ટેક્સ ડિમાન્ડ નોટિસ મળી છે અને કંપની આ ટેક્સ નોટિસ સામે અપીલ પણ દાખલ અહીંયાથી કરતી જોવા મળશે. સામે કંપની તરફથી એવી સ્પષ્ટતા આવી છે અને કંપની તરફથી કહેવામાં આવ્યું છે કે આ નોટિસથી કંપનીના કામકાજ પર અથવા તો આર્થિક સ્થિતિ પર કોઈ અસર નહીં જોવા મળે, પણ થોડી ઘણી સેન્ટિમેન્ટલ ઇફેક્ટ કાઉન્ટર બતાવી શકે છે. પોલીકેબ અહીંયા એક નજર રાખવાની રહેશે. અને છેલ્લે GE શિપિંગ પર નજર કરી લઈએ તો અહીંયા પોઝિટિવ સમાચાર છે. કંપનીએ કરાર કર્યા છે સેકન્ડ હેન્ડ કામસાર મેક્સ ડ્રાય બલ્ક કેરિયર ખરીદવા માટે અહીંયાથી જે કરાર જે છે તે કરવામાં આવ્યા છે અને જહાજની અંદાજે 81,000થી 83,000 DWT ક્ષમતા અહીંયાથી રહેતી દેખાઈ રહી છે, જેને ખરીદવા માટેના કરાર કરવામાં આવ્યા છે GE શિપિંગ દ્વારા. એટલે ધ્યાન રાખવાનું રહેશે. પોઝિટિવ એક્શન આજે પણ આ કાઉન્ટર બતાવી શકે છે. તો ચાંદની ઘણા બધા કાઉન્ટર જે નીરજે જણાવ્યા મેં જણાવ્યા બધા આજે ફોકસમાં રહેશે. આ બધા સ્ટોક્સ પર આપણે ફોકસ રાખીશું. નીરજ અને આરતી આપ બંનેનો આભાર અમારી સાથે જોડાઈ ટોપ સ્ટોક શેર કર્યા. એ સાથે